નમસ્કાર દોસ્તો, આજે દિવસે ને દિવસે કેન્સરના કેસો વધી રહ્યા છે. ગુજરાતનું એક એવું ગામ નથી જ્યાં કેન્સરનો કેસ જોવા ન મળે. તો કેન્સર થાય છે કેમ? એની પાછળના કારણો કયા? તો આપણને 3 કારણો જોવા મળે છે. પહેલું કારણ, ખેતરમાં નાખવામાં આવતું ઇનઓર્ગેનિક ખાતર, ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાઓનો છંટકાવ. કારણ 2, વ્યસન. કારણ 3, દૂષિત પાણી, દૂષિત હવા, દૂષિત ખોરાક. પણ દોસ્તો, આપણે જે લોકોને કેન્સર થયું છે એનો અભ્યાસ કરશું તો જોવા મળશે કે મોટાભાગના કેન્સરના દર્દીઓએ ક્યારેય વ્યસન જ નથી કરેલું હોતું. કેટલાક કેસોમાં વ્યસન કરેલું હોય છે, પણ મોટાભાગના કેસોમાં વ્યસન જ નથી કરેલું હોતું, તો પણ એમને કેન્સર થાય છે. આવું કેમ? એનો મતલબ એ છે કે આ 3 કારણો સિવાય પણ બીજા કારણો કેન્સર થવા માટે જવાબદાર છે. એમાં પહેલું કારણ છે એન્ઝાયટી, ડિસ્ટ્રેસ અને ડિપ્રેશન. એ આપણી રોગ પ્રતિકારક શક્તિને ડિરેન્જ કરી નાખે છે. બીજું કારણ છે ડિસએપોઇન્ટમેન્ટ, ઈર્ષા, લાલચ. અને કારણ 3 છે પ્લાસ્ટિક. આ પ્લાસ્ટિક એ કાર્બન ઉત્સર્જિત પ્રોડક્ટમાંથી બનાવવામાં આવે છે અને જેની સામે આપણું શરીર હારી જાય છે અને આપણને કેન્સર જેવી ભયંકર બીમારીની અંદર ધકેલી દે છે. એટલે તો સરકાર ગાઈડલાઈન જાહેર કરી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવો જોઈએ, અને આપણે દિવસે ને દિવસે વધારે જ જઈએ છીએ અને આપણે આવી મોટી બીમારીઓમાં સપડાઈ જઈએ છીએ. થેન્ક યુ.